તો આ તરફ યુનિફોર્મ સિવિલ કોડને લઈને કોંગ્રેસે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે। તેઓનું કહેવું છે કે ચૂંટણી આવી રહી છે એટલે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવી રહ્યા છે। લોકોને ભ્રમિત કરવા માટેનો આ પ્રયાસ હોવાની વાત કરવામાં આવી છે। કોંગ્રેસે કહ્યું કે સરકારનો આ ચૂંટણીલક્ષી દાવ છે। ચૂંટણી આવે એટલે લોકોને ભરમાવવાનો આ દાવ, ચૂંટણીમાં હાર દેખાઈ રહી છે એટલે લોકોને ભ્રમિત કરે છે। આ નિર્ણયો માત્ર મત લેવા માટેના છે। પણ તમામ લોકોને સ્વીકાર્ય હોય અને કાનૂનને દેશના બંધારણને સ્વીકાર્ય હોય એવી વાતો તમે લઈ આવી શકો। પહેલી વાત તો એ છે કોમન સિવિલ કોડ છે કે કોઈ સિવિલ કોડ છે એ કોઈ વિધાનસભામાં પસાર થયા નથી, એ દેશની પાર્લામેન્ટમાં પસાર થયેલા છે। દેશની પાર્લામેન્ટ જ એના ઉપર ફેરફાર કરી શકે। ઉત્તરાખંડની અંદર ચૂંટણી આવી એ પહેલા આવી કમિટી બનાવી, અહીંયા ગુજરાતમાં ચૂંટણી આવી એટલે એની પહેલા કમિટી બનાવી। અરે ભાઈ અહીંયા બનાવવાનો મતલબ શું છે? તમે બનાવો ત્યાં। હાર દેખાઈ રહી છે એટલે અત્યારે લોકોને ભ્રમિત કરવા માટે, લોકોને ઉશ્કેરવા માટે, લોકોને લાલચ આપવા માટે કે લોકોને પોતાની તરફ ખેંચવા માટે બધા પ્રયત્નો સરકાર કરશે। પણ લોકો સમજી શક્યા છે કે જે સરકારે 27 વર્ષ આપણી ચિંતા ના કરી, હવે 27 દિવસ બાકી છે ત્યારે આપણી ચિંતા કરવા નીકળ્યા છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ચૂંટણીમાં મત લેવા માટેના નિર્ણયો છે। એઆઈએમઆઈએમે સરકાર પર સાધ્યું છે નિશાન। ભાજપ માટે હવે બતાવવા માટે કંઈ નથી। ભાજપ હવે તૃષ્ટિકરણની રાજનીતિ શરૂ કરી ચૂકી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। और 26 साल शासन में जब भारतीय जनता पार्टी के पास दिखाने को कुछ नहीं बचा तो अब ये फिर से अपीजमेंट और पोलराइजेशन का पॉलिटिक्स इन्होंने शुरू किया है। मुझे लगता है कि इसमें बहुत ज़्यादा दम नहीं